પત્રકારોના સવાલથી અધિકારીઓ છે તે ભાગદોડ મચાવી રહ્યા છે, કોઈ પણ પ્રકારનો જવાબ આપી નથી રહ્યા અને જે પ્રકારે સુરતમાં ભૂતિયા ડિમોલેશન થયું છે તે મામલે હવે કમિશનર છે તે સામે આવ્યા છે અને તે જવાબ આપે છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। સુરતમાં જે પ્રકારે નાસિરનગરમાં 100થી વધારે આ મકાનો છે, આ મકાનો તોડી પાડવામાં આવ્યા છે। વહીવટી તંત્રના અધિકારીઓ કોઈ પણ પ્રકારની જવાબદારી આ મામલે સ્વીકારી નથી રહ્યા। ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વિનુ મોરડિયા મામલે સતત સવાલો ઊભા કરી રહ્યા છે અને જે પ્રકારે પત્રકારોને અધિકારીઓ જોવે છે અને ત્યાંથી તે ભાગદોડ મચાવી રહ્યા છે, કોઈ પણ પ્રકારનું નિવેદન નથી આપી રહ્યા અને આ મામલે એક પછી એક સવાલો ઊભા થઈ રહ્યા છે કે ડિમોલિશન છે તે કોના ઇશારે થયું છે, કયા બિલ્ડરને લાભ પહોંચાડવા માટે થયું છે અને આ મામલે હવે મ્યુનિસિપલ કમિશનર સામે આવ્યા છે અને તે ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે। સર, નાસિરનગરમાં ડિમોલેશન કરવામાં આવ્યું છે કે નહીં? નાસિરનગરમાં અમારા અધિકારીઓ ગયા હતા, એના વિષયમાં આજે નિવેદન પણ થયું હતું। આગળ જે બનાવ બન્યું છે એના વિષય તપાસ સમિતિ રચવામાં આવી છે। એ તપાસ સમિતિમાંથી જે પણ હશે એના મુજબ આપણે કામગીરી કરવાનું છે અને અત્યારે શાંતિથી તપાસનો વિષય છે તો આપણે એમાં અત્યારથી એક ડિસિઝન લેવું એ બરાબર નથી। આ ડિમોલિશન કોને કર્યું? ખાલી એક જ શબ્દમાં ડિમોલિશન કોને કર્યું મને નથી ખબર। સર, ડિમોલિશન થયું છે કે નહીં? ડિમોલિશન થયું છે કે નહીં? આપણે વિડીયોમાં જોયું છે ઘણા બધા મકાનોનું જે છે એ તોડફોડ કરવામાં આવ્યું છે, તો એ કઈ સંજોગોમાં બની છે એના માટે તપાસ સમિતિ રચવામાં આવી છે। એટલે હું આપ સૌને વિનંતી કરું છું કે તપાસ સમિતિની રિપોર્ટ આવે ત્યાં સુધી થોડું શાંતિ અધિકારી આશિષ નાયકે ભૂતિયા ડિમોલિશન નથી એવું કહે છે ને પોતે કબૂલ કરે છે, શું કહેશો? તમારા ઈશારે ઇન્ટરવ્યુ આપ્યું છે? જે રિપોર્ટ આવે તો તમારા કેવા પર ઇન્ટરવ્યુ આપ્યું છે? મારા રિપોર્ટ એક જ એમને એ પણ સક્ષમ અધિકારી છે, ડેપ્યુટી કમિશનર છે, ઝોનના ઇન્ચાર્જ અધિકારી છે, એ તો ઝોન માટે એ જ કમિશનર કહેવાય। તો શું વાંધો છે? તો એને ક્યાંથી આ ડિમોલિશન વિશેની માહિતી મળી? તમારી પાસે નથી તો એ એમને પૂછો, મને પણ રિપોર્ટ મળ્યું છે, એમને પણ રિપોર્ટ મળ્યું છે। સાહેબને પૂછ્યું છે સ્પોટ પર દેખાય છે તો શાના માટે તપાસનો ઢોંગ કરવામાં આવે છે? અધિકારીઓ દેખાય છે। વહીવટી પ્રક્રિયા કરવાનું હોય, અમે એક સરકારી કર્મચારી છીએ, નિયમોથી બંધાયેલા છીએ, તો અમારી પ્રોસેસ પ્રક્રિયામાં અમારે જવાનું હોય છે। સાહેબ 14 દિવસ પછી આજે ખુલાસો કરવામાં આવ્યો, 14 દિવસ પછી આજે ખુલાસો કરવામાં આવ્યો। જ્યારે માહિતી મળશે ત્યારે જ ખુલાસો કરવામાં આવશે। સર, ત્યાં નાસિરનગરના લોકો છે એમને નોટિસ આપવામાં આવી હતી સર? એ તપાસનો વિષય છે। સર, કયા મીડિયા વાળા પ્રેશર કરતા હતા? અધિકારી માનસિક બીમાર થઈ ગયા? કોઈ મીડિયાનો પ્રેશર નથી। અધિકારીઓ કહે છે મીડિયાનો પ્રેશર तो क्यों मीडिया की पत्थर ठोक रहा है? આ ડિમોલિશન સાહેબ છેલ્લે એક લાઈનમાં ડિમોલિશન એસએનસીએ કર્યું છે કે ત્રાહિત વ્યક્તિએ કર્યું છે? એ તપાસનો વિષય છે, આપ સૌ જાણો છો। એસએનસીએ નથી કર્યું? એ તપાસનો વિષય છે, એના માટે તો સમિતિ બેઠાયેલું છે। અધિકારી છે અંદર, આપણા અધિકારી છે જે દેખાઈ રહ્યા છે વિડીયોમાં, તેમ છતાં પણ તપાસ કઈ રીતે તપાસ કરવાના છે? કારણ કે એ લોકોની હાજરીમાં ડિમોલેશન થયું છે સાહેબ। તપાસ કરીએ તો જ સાચી માહિતી અધિકારી જવાના છે તો કઈ રીતે તપાસ? એમને મૌખિક પૂછી લો। 12 દિવસ વીતી ગયા છે, તમારો એસએનસી નો લેટર પેડ છે પોલીસ પાસે, પોલીસ કહી રહી છે કે 30 માણસોનો સ્ટાફ માંડ્યો છે, કઈ રીતે? સાહેબ તમે સર કઈ રીતે એસએમસી નો લેટર પેડ છે પોલીસ પાસે? એસએમસી એક સરકારી કચેરી છે, નિયમો અને કાર્યપદ્ધતિ ચાલે અને અમારે કોઈ પણ આવું પ્રશ્ન હોય તો તપાસ સમિતિમાં એને તપાસ કરવાનું પદ્ધતિ છે, એ પદ્ધતિ જ આપણે કર્યું છે। બે દિવસ તપાસ કમિટી બની ગઈ છે, શું કાર્યવાહી કરી છે? તપાસ સમિતિ એમનું કામ કરશે। સાહેબ તમે કહી રહ્યા છો સાહેબ મહાનગરપાલિકાના બે મુખડાઓ જોવા મળે છે, તમે કહેતા છો કે ડિમોલેશન નથી કર્યું અને આશિષ નાયક સાહેબે આજે કબૂલાત કરી છે વિડીયોમાં કે ડિમોલેશન અમે કર્યું છે। કોઈ કબૂલાત નથી, એ તપાસ તમારી સોશિયલ મીડિયા સાઇટ પર છે સાહેબ, સુરત મહાનગરપાલિકાના સોશિયલ મીડિયા સાઇટ પર છે। અધિકારીઓ ગયા હતા, પછી શું થયું છે એ તપાસનો વિષય છે। ભાષામાં બોલે છે ડિમોલેશન ભૂતિયા નથી, શું કહેશો? લોકો હતા ને એટલે ભૂત કરી ગઈ ડિમોલિશન, એ તપાસનો વિષય છે। સાહેબ એક સવાલ એક જ સવાલ છે સાહેબ મારો, કે જો ભૂતિયા ડેમોલિશનનું વ્યાખ્યા કોને ખબર નથી,
અમે તો તપાસની વિષયમાં જે સાચું હકીકત આવશે રેકોર્ડ મુજબ આવશે મીડિયા સમક્ષ અમે રજૂ કરવાના છે. સર કેટલા દિવસમાં રિપોર્ટ આવશે? તમારા એ ઝડપથી કરાવશું. તમારા અધિકારી કઈ રીતે પહોંચ્યા ત્યાં? તપાસના દિવસો તો નક્કી હોય છે. તમારા અધિકારી કઈ રીતે પહોંચ્યા હતા? એ મારી પાસે વિગત સાહેબ, સર, તમને મારી પાસે જે તમે તમને કઈ જાણ જ નથી તો તમે ખાલી તપાસના નામે આટલું બધું સર, ચલી બંને અધિકારી ત્યાં આપની જાણ બહાર જાય છે SMC શંકાના ઘેરામાં છે અત્યાર સુધી શાંતિથી બંને મને 1 મિનિટ સાંભળો, થોડું સમરી કહી દઉં છું. હા આ સુરત મહાનગરપાલિકામાં લગભગ 70 લાખ લોકો વસે છે. 9 ઝોન કામ કરે છે. એની અંદર ડેપ્યુટી કમિશનર છે. ગેરકાયદેસર બાંધકામ અને ઘણા બધા જે રજૂઆત છે આપ સૌ પેપરમાં લખો છો, એમાં રોજે રોજ કામ થાય છે. આ બધું કમિશનરને પૂછીને ના થાય, પદ્ધતિસર અને નિયમ મુજબ થાય. એની અંદર ક્યાંક ને ક્યાંક રજૂઆત આવે એની તપાસ કરવાની જવાબદારી કમિશનર તરીકે મારું બને છે. એ જવાબદારી હું નિભાવ્યું છે. 12 દિવસ સુધી કોઈ તપાસ જ નથી થઈ સર. જેમાં જેટલું સમય લગાવવાનું છે એ લગાવવાનું છે. આમાં કેટલો સમય સાહેબ? તમે અધિકારી તમારી સામે છે, પૂછવાનું બંને છે. અધિકારી સ્પોટ પર છે તેમ છતાં આપની જાણ બહાર ડિમોલેશન કરી દીધી છે. કાયદાકીય પદ્ધતિમાં થાય તો એમાં બધું ટાઈમ લાગવાનો છે. સસ્પેન્શન શા માટે સાહેબ, કર્યું? આશીષ નાયક સર છે મીડિયા પર બ્લેમ કરી રહ્યા છે પ્રેશરાઇઝ નો. કઈ રીતે પ્રેશર કરે છે? એમને કોઈ મીડિયા ઉપર સર બેન સર નથી એક કરી. સવાલ મારા મારો છે. દૃષ્ટિએ શહેરના મકાનો તૂટી જાય છે 100 થી વધુ. એક સેકન્ડ, એક જ સવાલ સાહેબ. એ વાત તપાસ કેમ મકાન તોડો પહેલા કેમ વિચાર્યું નહીં? કારણ કે 100 મકાન તોડ્યા આ રીતે તો આખું શહેર તૂટી જશે સાહેબ, અને પછી તપાસ કરવા પડશે. તમે એમ જ કહેશો મને નથી ખબર? વિચાર્યા વગર કરવું એ ખોટી વસ્તુ જ કહેવાય. હા. પણ એ સાચું શું થયું છે એ તપાસનો વિષય છે. ટોરેન્ટ પાવરની ઓફિસમાં સાહેબ, સુરત મહાનગરપાલિકાએ ટોરેન્ટ પાવરની ઓફિસમાં બીજું પણ આપને કહું. આપવા માટે લખાણ બીજું પણ આપને કહું, સાહેબ, સુરત મહાનગરપાલિકાના સોશિયલ મીડિયા સાઇટ પર આજે વિડીયો છે. વિકાસ બોલવાની સાહેબ. જેને જે બોલવું હશે બોલવાના અધિકાર આ દેશમાં છે. એટલે આપ પણ મીડિયામાં આપનું ઓપિનિયન મંતવ્ય રજૂ કરો છો, એવી અધિકારીઓને પણ એમનું મંતવ્ય રજૂ કરવાનું હોય છે. અને તપાસનો વિષય છે એટલા માટે અહીંયા અમે કીધું કે થોડું સંયમ રાખીએ તો સાચું જે પણ છે બહાર આવશે. બીજું સાહેબ, આપના અધિકારીએ મંતવ્ય, એક મિનિટ પૂછું તો ખરું. આપના અધિકારીએ મંતવ્ય રજૂ કર્યો કે ડિમોલેશન અમે કર્યું છે અને આપ ના પાડો છો કે ડિમોલેશન નથી એ કર્યું. તપાસનો વિષય છે. મારી પાસે વિગત આવે તો હું આપને માહિતી આપી દઈશ. પરિવારના લોકો આમ સુરતમાં નાસીરનગરનો આ જે મામલો સામે આવી રહ્યો છે તે મામલે હવે પત્રકારો છે તે પણ આક્રોશિત થયા છે, કેમ કે અધિકારીઓ છે તે જવાબ આપી નથી રહ્યા. પોલીસ છે તે તેમને રોકી રહી છે અને મામલો બીચકે છે અને તેમણે ધરણા પર પણ બેસવું પડ્યું હતું. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝના ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.